સ્કંદ તૃતીય અધ્યાય 21 મનુકર્દમ સંવાદ શ્લોક સંખ્યા 29 અને 30. 29માં તાત્પર્ય નથી એટલે આપણે 30મો શ્લોક લીધો છે. પેલા 29મા શ્લોકનું પારાયણ કરીશું. યાત આત્મભૃતમ વીર્યમ નવધા પ્રસવિષ્યતિ વીર્યે ત્વદીયે ઋષય આધ્યાસ્યન્ત્યજસાત્મનઃ. અનુવાદ: તમે આરોપિત કરેલા બીજથી તે 9 પુત્રીઓને જન્મ આપશે અને તમે ઉત્પન્ન કરેલી પુત્રીઓ દ્વારા ઋષિઓ પૂરતા પ્રમાણમાં બાળકો ઉત્પન્ન કરશે. શ્લોક સંખ્યા 30. ત્વં ચ સમ્યગનુષ્ઠાય નિદેશમ ઔષત્તમઃ મયિ તીર્થીકૃતાશેષ ક્રિયાર્થો મામ પ્રપત્સ્યસે. શબ્દાર્થ, અનુવાદ અને ભાવાર્થ. ઇસ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ દ્વારા. શ્રીલ પ્રભુપાદ કી જય. ત્વમ તમે, ચ અને, સમ્યક યોગ્ય રીતે, અનુષ્ઠાય પાલન કરીને, નિદેશમ આજ્ઞાનું, મે મારી, ઉષત્તમઃ સંપૂર્ણ રીતે શુદ્ધ, મયી મારા પ્રત્યે, તીર્થીકૃત સમર્પણ કરી, અશેષ બધા, ક્રિયા કર્મોના, અર્થ ફળ, મામ મને, પ્રપત્સ્યસે પામશો. અનુવાદ: મારી આજ્ઞાનું યોગ્ય રીતે પાલન કરવાથી શુદ્ધ હૃદયવાળા થઈને તથા તમારા સર્વ કર્મોના ફળને મને સમર્પણ કરીને તમે અંતે મને પામશો. ભાવાર્થ: આ શ્લોકમાં તીર્થીકૃતાસે સક્રિયાર્થ શબ્દ મહત્વના છે. તીર્થ એટલે પવિત્ર સ્થળ જ્યાં દાન અપાય છે. લોકો તીર્થયાત્રાના સ્થળે જતા અને ઉદારતાપૂર્વક દાન આપતા. તેથી ભગવાને કહ્યું, તમારા કર્મો અને તેના ફળને પવિત્ર કરવા માટે તમે બધું જ મને સમર્પિત કરો. આ બાબતે ભગવદ્ ગીતામાં પણ સમર્થન થયું છે. તમે જે કંઈ કરો, જે કંઈ ખાઓ, જે યજ્ઞ કરો તેનું ફળ માત્ર મને જ અર્પણ કરો. ભગવદ્ ગીતામાં અન્ય સ્થળે ભગવાને કહ્યું છે, સર્વ યજ્ઞોનો, બધા તપોનો અને સમાજ કે માનવ જાતિના કલ્યાણ માટે જે કંઈ કરવામાં આવે છે તે બધાનો હું ભોગતા છું. તેથી સમાજ, દેશ અથવા સમસ્ત માનવ જાતિના કલ્યાણ માટે કરવામાં આવતી બધી પ્રવૃત્તિઓ કૃષ્ણ ભાવના પરાયણ થઈને કરવી જોઈએ. એ જ ઉદ્દેશ્ય ભગવાને કર્દમ મુનિને આપ્યો છે. મહારાજ યુધિષ્ઠિરે નારદ મુનિનું સ્વાગત કરતી વખતે કહ્યું હતું, સ્વયં ભગવાન તમારા હૃદયમાં વિરાજમાન છે. તેથી જ્યાં જ્યાં તમે હાજર થાઓ છો તે સ્થળ પવિત્ર બની જાય છે. તે જ પ્રમાણે જો ભગવાન અને તેમના પ્રતિનિધિની દોરવણી મુજબ આપણે કૃષ્ણ ભાવના પરાયણ થઈને કાર્ય કરીએ તો બધું જ પવિત્ર બને છે. તે જ પ્રમાણે જો આપણે ભગવાન અને તેમના પ્રતિનિધિની દોરવણી મુજબ આપણે કૃષ્ણ ભાવના પરાયણ થઈને કાર્ય કરીએ તો બધું જ પવિત્ર બને છે. આ જ નિર્દેશ કર્દમ મુનિને અપાયો છે. તેમને તેનો અમલ કર્યો અને સર્વોત્તમ પત્ની અને બાળક મેળવ્યા. તે વિશે હવે પછીના શ્લોકમાં નિરૂપણ થશે. ઓમ જ્ઞાનાતિમિરન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. વંદેહં શ્રી ગુરો શ્રીયુતપદકમલં શ્રી ગુરુन् વૈષ્ણવાંશ શ્રી રૂપં સગ્રજાતં સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણ ચૈતન્યદેવં શ્રી રાધા કૃષ્ણપાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગત્પતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસૃતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. હરે કૃષ્ણ. તો આ શ્લોક જે છે તો આ શ્લોક કોને કોને કહી રહ્યું છે? તમને ધ્યાન છે કોઈને? કોણ બોલી રહ્યું છે ને કોને કહી રહ્યું છે? કોણ બોલ રહા है? क्या? हाँ, तो ये આ અધ્યાયનું નામ છે મનુકર્દમ સંવાદ.
મનુ અને કરદમ મુનિ વચ્ચે થયેલો સંવાદ. તો આનું બેકગ્રાઉન્ડ એવી રીતના છે કે મેં પહેલાં પણ એક લેક્ચરમાં કીધેલું કે સૌથી પહેલાં મૈત્રેય ઋષિ પૃચ્છા કરે છે કે જે સ્વયંભૂ મનુએ કઈ રીતના પ્રજાની ઉત્પત્તિ કરી, તો તે મને સમજાવો. મૈત્રેય ઋષિ વિદુરજી પૃચ્છા કરે છે મૈત્રેય ઋષિને કે સ્વયંભૂ મનુએ કઈ રીતના આગળ વંશ પેલો વધાવ્યો. તો પછી મૈત્રેયજી ધીરે ધીરે સમજાવે છે કે આવી રીતના કરદમ ઋષિ હતા, તો તેમને સ્વયંભૂ મનુની એક પુત્રી જે હતી તો તે એક પરણાવી, એના માટે પહેલાં એમને તપસ્યા કરી. તો બ્રહ્માજીએ એમને આજ્ઞા કરી હતી કે તમે 10,000 વર્ષ સુધી બ્રહ્માજીએ એમને આજ્ઞા કરી કે તમે તપસ્યા કરો. તો કરદમ મુનિ 10,000 વર્ષ સુધી તપસ્યા કરે છે. અને પછી આ અધ્યાયમાં આવે છે કે ભગવાન એમની તપસ્યાથી, ભક્તિમય તપસ્યાથી પ્રસન્ન થઈ જાય છે અને કરદમ મુનિ સમક્ષ પ્રગટ થાય છે અને પોતાનું રૂપ બતાવે છે. અને પછી બહુ ભગવાનના સુંદર રૂપનું વર્ણન આ અધ્યાયની અંદર આવે છે થોડાક શ્લોકોમાં. પછી કરદમ ઋષિ ભગવાનની સમક્ષ ભગવાનની સ્તુતિ કરે છે અને એ સ્તુતિ સાંભળ્યા પછી ભગવાન પોતાનો ઉત્તર આપે છે અને ભગવાન કહે છે કે આવી રીતના જે સ્વયંભૂ મનુ છે તેમની સ્વયંભૂ મનુ અને એમની પત્ની શતરૂપા આવશે તમારી પાસે, એમની જે પુત્રી છે વિવાહ યોગ્ય, તેનો પ્રસ્તાવ લઈને. તો આ જે શ્લોક છે આજનો, તો તે પણ ભગવાન જ કહી રહ્યા છે કરદમ ઋષિને કે મારી આજ્ઞાનું યોગ્ય રીતે પાલન કરવાથી શુદ્ધ હૃદયવાળા થઈને તથા તમારા સર્વ કર્મોના ફળને મને સમર્પણ કરીને તમે અંતે મને પામશો. તો આજે આવી રીતના ભગવાન કહી રહ્યા છે કરદમ ઋષિને, તો તેવી રીતના જ સેમ ભગવાન અર્જુનને પણ કહી રહ્યા છે. તો તે અહીંયા આગળ પ્રભુપાદજી લખે છે તાત્પર્યમાં કે ભગવદ્ ગીતામાં પણ સમર્પણ થયું છે આ બાબતે. તો એ આ શ્લોક છે ભગવદ્ ગીતાના 9મા અધ્યાયનો 27મો શ્લોક કે યદ કરોસી યદ અશ્નાસી યદ જુહોસી દદાસી યદ તપસ્યસી કૌંતેય તત્ કુરુસ્વ મદર્પણમ. એટલે અનુવાદ છે કે હે કુંતી પુત્ર, તું જે કંઈ કરે છે, જે કંઈ ખાય છે, જે કંઈ અર્પિત કરે છે અથવા દાન આપે છે અને જે તપસ્યા કરે છે તે સર્વ મને સમર્પણ કર. અહીંયા પણ એ લખેલું છે તમારા સર્વ કર્મોના ફળને મને સમર્પણ કરો કરીને અંતે મને પામશો. એટલે આપણે જોઈએ છે કે શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતની અંદર બહુ મેળાપ છે. ભગવદ્ ગીતાની અંદર જે ફિલોસોફી છે તે ભાગવતમની અંદર પ્રેક્ટિકલી આપણે જોવા મળે છે. અહીંયા ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે તું જે કંઈ પણ કરે છે ને મને અર્પણ કર. અહીંયા આગળ સેમ વસ્તુ ભગવાન કરદમ ઋષિને કહી રહ્યા છે કે તમે મારી આજ્ઞાનું પાલન કરો ને શુદ્ધ હૃદયવાળા થઈને સર્વ કર્મને મને અર્પણ કરો તો અંતે મને પામશો. ને ભગવાન ભગવદ્ ગીતામાં પણ અર્જુનને ઘણી વખત આવી રીતના સલાહ આપે છે કે મારી ભક્તિ કર, મને સ્મરણ કર, તો આવી રીતના તું અંતે મને પામી શકીશ. તો આજે ભગવદ્ ગીતા અને ભાગવતમ છે તે બહુ ઇમ્પોર્ટન્ટ આપણા માટે શાસ્ત્ર છે, એનું દરરોજ આપણે પઠન કરવું જોઈએ. તો એના ભાવાર્થનો પ્રભુપાદજી લખે છે આ પ્રમાણે દરેક મનુષ્યનું એ કર્તવ્ય છે કે તેને જીવન એવી રીતે ઘડવું જોઈએ કે ગમે તેવી દશામાં પણ તેને કૃષ્ણનું વિસ્મરણ થવા પામે નહીં. આ બહુ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે. અને થોડાક અઠવાડિયા પહેલાં મુકુંદ પ્રભુનું લેક્ચર હતું, તો તેમને પણ આ જ કીધેલું કે વન શુડ મોલ્ડ ધ લાઈફ ઇન અ સચ અ વે ધેટ હી કેન રિમેમ્બર કૃષ્ણ એટ એવરી સ્ટેપ ઓફ લાઈફ. એટલે પ્રભુપાદજી આ ઘણી વખત તાત્પર્યમાં લખે છે, એ લેક્ચરમાં કહે છે કે આપણે આપણા જીવનને એવી રીતના કરવું જોઈએ કે આપણે ભગવાનનું વિસ્મરણ કોઈ વખત થઈ નહીં શકે અને દરેક કોઈ પણ સેવા કરીને ભગવાનનું ભજન કીર્તન એ કરીને કરી શકીએ છીએ. જે પણ કંઈ સેવા કરી ત્યાં ભગવાનને કેન્દ્રમાં રાખીને જો કરીશું, ભગવાનનું સ્મરણ કરતાં કરીશું, તો આપણી જે ચેતના છે તે પણ શુદ્ધ રહેશે અને સેવા કરવાનો ભાવ છે તે પણ ભગવાનને પ્રત્યે સમર્પિત થઈને રહેશે. તો એ જે સેવા છે તે પ્રેમમય રીતે થશે, નહીં તો મિકેનિકલી થયા કરશે કે હા કીધેલું છે તો સેવા કરવાની છે, તો એમાં જે ભાવ આવવો જોઈએ તે આવશે નહીં. ભગવાન ભાવગ્રાહી જનાર્દન છે. તો ભગવાન સેવા કરે તો એનું ભગવાન તો જોઈએ જ છે, પરંતુ કેટલા ભાવથી સેવા કરે છે. કોઈ વ્યક્તિ 1 લાખ રૂપિયા આપે છે, પરંતુ એ તો બહુ વખત કહેવામાં આવે ત્યારે દાનમાં આપે છે. ને બહુ કરોડપતિ વ્યક્તિ 1 લાખ રૂપિયા દાન આપી દીધો, ચલો કંઈ નહીં લઈ જાઓ. ને કોઈ વ્યક્તિ ગરીબ છે ને તે 10 રૂપિયા પણ દાનમાં આપે છે, પરંતુ પૂરા ભાવથી આપે છે. તો ભગવાન આવી રીતના ભાવ જોઈએ છે કે આ વ્યક્તિએ પોતે કેટલું રાખે છે તે જોઈએ છે ભગવાન. કે એની પાસે 10 કરોડ હતા ને એને 1 લાખ રૂપિયા આપ્યો, પણ એની પાસે બાકી તો આટલો રહ્યા ને, પણ જે ગરીબ હતો તેને 1000 રૂપિયામાંથી 100 રૂપિયા આપ્યો, તો એને પોતાનો કેટલો ભાગ બાકી રાખ્યો, પોતાની પાસે કેટલો રાખ્યો, તો ભગવાન એ જોઈ છે. અને ભગવાન ભાવ પણ જોઈ છે કે આ વ્યક્તિનો ભાવ કેવો છે સેવા પ્રત્યે.
શુદ્ધ ભાવ છે, સમર્પણ ભાવ છે કે તે જ હોય છે. તો એટલે આપણે સેવા કરતી ફેરી એ જ હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે ભગવાનને કદી પણ ભૂલીએ નહીં. અને બીજો સ્કંદ વાંચું છું તેની અંદર પ્રથમ અધ્યાયની અંદર જ ભગવાનના વિરાટ રૂપનું વર્ણન આવે છે કે આ જે પહાડો છે તે ભગવાનની અસ્થિઓ છે, ઝાડ પાન છે તે ભગવાનના વાર છે, બધી નદીઓ છે તે ભગવાનની હૃદય પેલું શિરાઓ એ છે, વેન્સ છે. તો આ જે વેસલ્સ છે ભગવાનના શરીરની લોહીનું પરિભ્રમણ, તો આ જે કોઈ પણ પ્રકૃતિનું આપણે અવલોકન કરીએ છીએ, સૂર્ય છે તે ભગવાનની આંખ છે, તો પ્રકૃતિનું આપણે અવલોકન કરીએ છીએ ને ત્યારે આપણે ભગવાનનું સ્મરણ થવું જોઈએ. તો ધીરે ધીરે આપણે આપણા જીવનને એવી રીતના ધારી શકીશું કે ભગવાનનું કોઈ પણ ક્ષણે વિસ્મરણ નહીં થાય. આપણે કોઈ પણ સાવર જંગમ કોઈ પણ વસ્તુ જોઈએ તો આપણે ભગવાનનું સ્મરણ થઈ શકે. તો એવું ચૈતન્ય ચરિતામૃતમાં વર્ણન આવે છે કે સ્થાવર સંગમ કઈ પણ વસ્તુ જોઈએ પણ સર્વત્ર હોય ઈષ્ટદેવ સ્ફૂર્તિ. આપણે આપણા ઈષ્ટદેવ કૃષ્ણનું સ્ફૂર્તિ થાય તો તેવું આપણે આપણા જીવનને ધારવું જોઈએ. તો તે માટે જ આપણે અહીંયા લખેલું છે કે જે કંઈ પણ ખાય છે, જે કંઈ પણ અર્પિત કરે છે, દાન આપે છે, તપસ્યા કરે છે, એ બધું મને જે પણ આપણે કંઈ કરીએ તે ભગવાન માટે કરવું જોઈએ. દરેક વ્યક્તિને પોતાના જીવન નિર્વાહ માટે કર્મ કરવું પડે છે. કૃષ્ણ અહીં ભલામણ કરે છે વ્યક્તિએ ભગવાન માટે જ કર્મ કરવું જોઈએ. દરેકને જીવવા માટે કંઈક ખાવું પડે છે, તેથી તેને કૃષ્ણને ધરાવેલા અન્નના શેષ ભાગને પ્રસાદ તરીકે ગ્રહણ કરવો જોઈએ. દરેક સંસ્કારી મનુષ્યને કેટલાક ધાર્મિક કર્મ કરવાના હોય છે, તેથી કૃષ્ણ અનુરોધ કરે છે તે મારા માટે કર. અને આ જ અર્ચન કહેવાય છે. જે પણ ધાર્મિક વિધિ વિધાનો કરીએ તે ભગવાન કૃષ્ણને કેન્દ્રમાં રાખીને કરવા જોઈએ ને શાસ્ત્રોની અંદર જે આદેશ હોય તે પ્રમાણે કરવા જોઈએ. દરેક મનુષ્ય કંઈ ને કંઈ દાન આપવાની વૃત્તિ ધરાવે છે. આપણે જોઈએ છે કોઈ લોકો અન્નનું દાન કરે છે, કોઈ વસ્ત્રનું દાન કરે છે, કોઈ દ્રવ્યનું દાન કરે છે, કોઈ જમીનનું દાન કરે છે, કોઈ ગાયનું દાન કરે છે, બહુ બધા પ્રકારના કોઈ જ્ઞાનનું દાન કરે છે. તો દરેક જે વ્યક્તિ છે તેની લખેલું છે પ્રભુપાદે તાત્પર્યમાં કે દરેક સંસ્કારી મનુષ્ય કેટલાક ધાર્મિક કર્મ કરવાના હોય છે, તેની કૃષ્ણ અનુરોધ કરે છે તે મારા માટે કર. અને આ દર્શન કહે છે દરેક મનુષ્યને કંઈ ને કંઈ દાન આપવાની વૃત્તિ ધરાવે છે. તો દરેકની અંદર દાન આપવાની વૃત્તિ છે. તમે મેરેથોનમાં ગયેલા એક વ્યક્તિ એમ કહે કે અમે ભૂખ્યાને રોટલા આપીએ છીએ. તો આ જે દરેક આપણે જોઈએ તો દરેકને કંઈ ને કંઈ દાન આપવાની વૃત્તિ છે. કોઈ કપડાનું દાન આપશે વગેરે વગેરે. પરંતુ દાન યોગ્ય દેશ, કાળ અને પાત્રને અનુલક્ષીને આપવું જોઈએ. કારણ કે દાનના પણ ભગવાન ભગવદ્ ગીતામાં આગળ કહે છે કે 3 પ્રકાર છે: સત્વગુણી, રજોગુણી અને તમોગુણી. તો જે સત્વગુણી દાન જે શુદ્ધ સત્વગુણી દાન છે તો તે ભગવાનની સેવાની અંદર ને કૃષ્ણ ભાવનામૃત કાર્યની અંદર વપરાય છે. તો તે શુદ્ધ સત્વગુણી દાન છે, જેનાથી ભગવાનનું જે આ કૃષ્ણ કોન્શિયસનેસ મુવમેન્ટ છે તો તે આગળ પ્રોપેગેટ થઈ શકે. તો તે માટે જે વ્યક્તિ દાન આપે છે તો તે એ દાનનો ઉત્તમ ઉપયોગ છે. પછી કોઈ વ્યક્તિ ભૂખ્યાને ભોજન આપે છે તો એ પણ એક સમાજ સેવાના કાર્ય છે, એ પુણ્યમય કાર્ય છે. તો પરંતુ એ જે છે અલ્ટિમેટલી તેનાથી એ વ્યક્તિ જન્મ મૃત્યુમાંથી મુક્ત થઈ શકતો નથી અને જે જીવનનું વાસ્તવિક ધ્યેય છે તે પ્રાપ્ત કરી શકતો નથી. તો એટલે જ ભગવાન કહે છે કે જે કંઈ પણ તું કરે છે તે મારા માટે અર્પણ કર. ભૂખ્યાને ભોજન આપીશું તો આજે ભૂખ્યો છે, પછી આજે ખાશે, પછી કાલે પાછો ભૂખ્યો થઈ જશે. ને કેટલા ભૂખ્યાને આપણે ભોજન પહોંચાડી શકીશું. દુનિયાની અંદર કરોડો ભૂખા લોકો છે જે પોતાના કર્મના કારણે ભૂખ મારાથી પીડાઈ રહ્યા છે. તો આપણે દરેકને તો ભોજન નથી આપી શકવાના. તો આપણે આ સમજવું જોઈએ કે ભગવાન કહે છે કે જે કંઈ પણ કરે તે મને અર્પણ કર. લોકો એ દરિદ્ર નારાયણનો કોન્સેપ્ટ લાવે છે કે તો પ્રભુપાદજી લેક્ચરમાં કહે છે કે દરિદ્ર નારાયણ જ કેમ તમે કહો છો, કૂદતા નારાયણ કેમ નથી કહેતા? નારાયણ તો દરેકની અંદર છે, તો તમે દરિદ્રની અંદર જ કેમ નારાયણને જુઓ છો? એ તમારું એ પાર્શિયાલિટી કેમ કરો છો કે દરિદ્ર છે તેને તમે એની સેવા કરશો એટલે તમે એમ માની લેશો કે નારાયણની સેવા થઈ ગઈ એટલે ભગવાનની સેવા કરવાની જરૂર નથી. તો પ્રભુપાદજી આ વસ્તુને બહુ એવું ખંડન કરે છે. તો વારે વારે પ્રભુપાદજી કહે છે કે આપણે જીવનને એવી રીતના ધારવું જોઈએ કે જે આપણે ભગવાનનું વિસ્મરણ નહીં થાય. એ દરેક શાસ્ત્રોનો આદેશ છે કે સ્મર્તવ્યમ સ્મર્તતમ વિષ્ણુ વિસ્મર્તવ્યમ ન જાત્યુચિત. એટલે ભગવાન વિષ્ણુનું હંમેશા સ્મરણ થાય અને એમનું વિસ્મરણ કદી નહીં થાય. તો દરેક જે શાસ્ત્રના નીતિ નિયમો છે તો તે આના પર જ બેઝિક છે કે ભગવાન વિષ્ણુ એટલે કૃષ્ણનું હંમેશા આપણે સ્મરણ કરવું જોઈએ અને એમનું વિસ્મરણ કદી નહીં કરવું જોઈએ. તો જે પણ નાના નીતિ નિયમો છે, જેમ કે મુકુંદ પ્રભુએ ત્યારે કીધેલું કે દંત મંજન કરીએ છીએ, જે પણ કંઈ કરીએ છીએ તો તે
કીટ લઈને કૃષ્ણ ભાવનામૃત બનાવી શકીએ. તો આ જે પણ જે નીતિ નિયમો છે, આપણે વિધિ નિષેધો પાલન કરીએ છીએ, તો તે આપણે અલ્ટિમેટલી ભગવાન વિષ્ણુનું કૃષ્ણનું હંમેશા સ્મરણ થાય તો તેના માટે, અને એમનું વિસ્મરણ ના થાય તો તેના માટે શાસ્ત્રની અંદર રચવામાં આવ્યા છે. ને પછી આગળ પ્રભુપાદજી લખે છે, કૃષ્ણ કહે છે તે મને અર્પણ કર. આનો અર્થ એવો થાય છે કે વધારાના ધનનો ઉપયોગ કૃષ્ણ ભાવનામૃત આંદોલનની ઉન્નતિ માટે થવો જોઈએ. હાલના સમયમાં લોકો ધ્યાનની પ્રક્રિયા પ્રત્યે વધુ રુચિ ધરાવતા થયા છે, જે આ યુગ માટે વ્યવહારુ નથી. પરંતુ જે કોઈ મનુષ્ય પોતાની મારા ફેરવતા હરે કૃષ્ણ મહામંત્રનો જપ 24 કલાક કરીને કૃષ્ણનું ધ્યાન ધરે છે, તે નિસંકપણે મહાનતમ ધ્યાની અથવા યોગી થાય છે. જેમ કે ભગવદ્ ગીતાના 6થા અધ્યાયમાં સમર્પણ કરવામાં આવ્યો છે કે જે યોગી હંમેશા મારું ચિંતન કરે છે તે સર્વશ્રેષ્ઠ યોગી છે. યોગીનામ અપી સર્વેષાં મદ્ગતે અંતરાત્મન શ્રદ્ધાવાન ભજતે યોગમામ સમયયુક્ત તમો મન. એટલે તે શ્રદ્ધાવાન યોગી છે, તે હંમેશા મારું સ્મરણ કરે છે, તે ભગવાન એમ કહે છે કે તે સર્વશ્રેષ્ઠ યોગી છે ને મને પ્રિય છે. તો આપણે આવી રીતના જીવનને ધારવું જોઈએ કે ભગવાનને હંમેશા સ્મરણ કરી શકીએ. પછી બીજું આમાં લખેલું છે શ્લોકમાં કે તીર્થ એટલે પવિત્ર સ્થળ જે દાન અપાય છે. લોકો તીર્થયાત્રાના સ્થળે જતા અને ઉદારતાપૂર્વક દાન આપતા. તો આમાં તીર્થ સ્થળ વિશે પણ એ કરવામાં આવ્યું છે કે લોકો જનરલી તીર્થ સ્થાને જાય છે અને દાન આપવાની વૃત્તિ ધરાવે છે. તો એના વિશે પણ ભાગવતમાં ઉલ્લેખ છે કે જે તીર્થયાત્રાએ જાય છે ને ખાલી ત્યાં કરી નદી પવિત્ર તીર્થમાં નાહવા માટે અને ભગવાનના દર્શન કરવા માટે જાય છે, પરંતુ આ જે સાધુ છે એનો સંગ નથી કરતો, તો તેની બુદ્ધિ એ કે સ એવા ગોખર, એટલે ગાય અને ગધેડા સમાન છે. કારણ કે પવિત્ર તીર્થ સ્થળોનો ઉદ્દેશ છે કે ત્યાં જઈને શ્રવણ અને કીર્તન કરવું, તો એ ભક્તોના સંગમાં જ થઈ શકે છે. જેમ આપણે હમણાં શ્રીનાથજી યાત્રા ગયા, તો ત્યાં આગળ રાધેશ પ્રભુએ બધું આપણે એમના શ્રીનાથજી વિશે સમજાવ્યું. ભક્તોના સંઘની અંદર શ્રવણ કીર્તન થયું. જો આપણે એકલા જઈએ તો ખાલી ભગવાનના દર્શન કરીને આવી જઈએ, પરંતુ ભક્તોના સંઘની અંદર જઈએ તો ભક્તોની સેવા કરવાનો સમય આપને અવસર મળે, ભગવાનની સેવા કરવાનો અવસર મળે, સાધુ સંઘ મળે, એમની પાસેથી ભગવાનની લીલા વિશે સાંભળવાનો આપને અવસર મળે. તો આ છે તીર્થયાત્રાનો ઉદ્દેશ્ય. એવું નહીં કે ત્યાં ગયા, ભગવાનના દર્શન કર્યા, પ્રસાદ લીધો ને આવી ગયા. આ તીર્થયાત્રાનો ઉદ્દેશ્ય નથી. અહીંયા આગળ બતાવેલું છે. અહીંયા આગળ વર્ણન આવે છે, પ્રભુપાદજી લખે છે કે મહારાજ યુધિષ્ઠિરે નારદ મુનિનું સ્વાગત કરતી વખતે કહ્યું કે સ્વયં ભગવાન તમારા હૃદયમાં વિરાજમાન છે, તેથી જ્યાં જ્યાં તમે જાઓ છો તે સ્થળ પવિત્ર બની જાય છે. તો આ જે શ્લોક છે ને, તે જ્યારે ધૃતરાષ્ટ્ર મહારાજ ગૃહત્યાગ કરે છે ત્યારે યુધિષ્ઠિર મહારાજ એકદમ શોકમાં લાગી જાય છે કે હવે ક્યાં જાય લાગ્યા, કોઈ પણ દિવસ હું પૂછ્યા વગર કોઈ રીતના જતા નથી, હવે ક્યાં ગાયબ થઈ ગયા. તો એમનો જે આજે વિમાસનમાં આવી જાય છે યુધિષ્ઠિર મહારાજ, તેનું નિવારણ કરવા માટે નારદ મુનિ ત્યાં પ્રગટ થાય છે. તો તેમનું સ્વાગત કરે છે ને ત્યારે આ શ્લોક મહારાજ યુધિષ્ઠિર બોલે છે કે ભવદ્વિદા ભાગવતા તીર્થમ ભૂતા સ્વયં વિભો તીર્થા કુર્વંતી તીર્થાની સ્વાંતસ્થેન ગદાવૃતા. એટલે એમાં છે કે હે વિભો, તમારા જેવા ભક્તો તો ખરેખર સાક્ષાત તીર્થરૂપ હોય છે, કેમ કે તમારા હૃદયમાં પરમેશ્વરને તમે ધારણ કરો છો, તેથી તમે સઘળા સરોને તીર્થ સ્થાન બનાવી દો છો. જેવી રીતે વિદ્યુત શક્તિ અવકાશમાં સર્વત્ર રહેલી છે, તેવી રીતે પરમેશ્વર પોતાની બહુમુખી શક્તિઓ થકી સર્વત્ર વિદ્યમાન છે. જેમ વીજળીના ગાળા વડે વિદ્યુતનું પ્રગટીકરણ થાય છે, ગોળા વડે વિદ્યુતનું પ્રગટીકરણ થાય છે, તેમ ભગવાનની સર્વવ્યાપકતા તેમના વિદુર જેવા શુદ્ધ ભક્તો દ્વારા અનુભવાય છે. તેથી દરેક વસ્તુને ભગવાનની શક્તિમાં અને દરેક વસ્તુમાં ભગવાનને જુએ છે. આખી પૃથ્વી ઉપરના યાત્રાધામો ભગવાનના શુદ્ધ ભક્તોની હાજરીને લીધે રચાતા વાતાવરણથી માનવના ભ્રષ્ટ આત્માને વિશુદ્ધ કરવા માટે છે. જો મનુષ્ય યાત્રાધામની મુલાકાત લે તો તેને એ સ્થળે રહેતા શુદ્ધ ભક્તોની ભાળ મેળવવી જોઈએ, તેમની પાસેથી બોધ લેવો જોઈએ, આ ઉપદેશને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરવો જોઈએ. આવી રીતે ધીમે ધીમે મુક્તિની પરમેશ્વરના ધામમાં પાછા જવાની તૈયારી કરવી જોઈએ. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે તીર્થયાત્રા પર જઈએ છીએ તો ભગવાનના ભક્તોનો સંગ કરવો જોઈએ, ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી અહીંયા આગળ લખેલું છે કે જો ભગવાન અને તેમના પ્રતિનિધિની ગૌરવની મુજબ આપણે કૃષ્ણ ભાવના પરાયણ થઈને કાર્ય કરીએ તો બધું જ પવિત્ર બને છે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ શ્લોકની અંદર કે ભગવાન અને એમના પ્રતિનિધિની મુજબ.
તો ભગવાન તો આપણી પાસે અત્યારે સાક્ષાત પ્રેઝન્ટ નથી, છાલાકી છે, પરંતુ આપણે એમને પરસીવ કરી શકતા, આપણે એમની અનુભૂતિ કરી શકતા નથી. આપણે એવા લેવલ પર નથી કે ભગવાનને ડાયરેક્ટ સાક્ષાત અનુભૂતિ કરી શકીએ. તો ભગવાને પોતાના ભગવાને શિક્ષા ગુરુ અને દીક્ષા ગુરુને આપણી પાસે મોકલ્યા છે. તો શિક્ષા ગુરુ અને દીક્ષા ગુરુ એ સ્વયં એક ભગવાનના જ પ્રતિનિધિ સમાન છે. તો એમની જો આપણે આજ્ઞાનું પાલન કરીશું તો એ સ્વયં ભગવાનની આજ્ઞાના પાલન બરાબર થાય છે. એટલે પ્રભુપાદજી પણ ઘણીવાર લેક્ચરમાં બતાવે છે કે ભગવાને અર્જુનને ભગવદ્ ગીતા કીધી. તો હવે ભગવાન તો ડાયરેક્ટ આપણે કહેવાના નથી ભગવદ્ ગીતા. તો કોઈ પણ જે પરંપરાના જે પ્રમાણભૂત આચાર્ય છે કે કોઈ ભક્ત જે પ્રમાણભૂત પરંપરાના આધારે બોલી રહ્યો છે, તો એ જે બોલે છે તો એ જે સ્વયં ભગવાન બોલે છે તેના સમાન છે. એટલે ગુરુ મહારાજ બોલે છે, પ્રભુપાદજી જે બોલે છે, તો તેમનું જે વાણી છે તે સ્વયં તેમની વાણીમાં અને ભગવાનની વાણીમાં કોઈ ફેર નથી. તો તેવી શ્રદ્ધા સાથે આપણે એનું શ્રવણ કરીશું એ ગુરુની વાણીનું, પ્રભુપાદજીની વાણીનું, કે આ વાણી ને ભગવાનની વાણીમાં કોઈ ફરક નથી. તો આપણા હૃદયની અંદર બહુ સારી રીતે એને આત્મસાત કરી શકીશું. એટલે પેલું ડિવાઇસ છે કે વૈકુંઠ વાણી, પ્રભુપાદજીના લેક્ચરનો સંગ્રહ છે તે વૈકુંઠ વાણી એનું નામ છે, કે જેની અંદર પ્રભુપાદજીના બધા ઓડિયો આર્ચીવ છે. તો એનું નામ કેમ વૈકુંઠ વાણી છે? કારણ કે પ્રભુપાદજી જે પણ બોલે છે તે ભૌતિક જગતનું નથી, એ બધું આખો વૈકુંઠ ધામનું વર્ણન કરી રહ્યા છે. એમનું જે વાણી છે તે દિવ્ય વાણી છે, કારણ કે એમને ભગવાન, એ સ્વયં ભગવાનને પોતાના હૃદયમાં ધારણ કરીને બોલી રહ્યા છે. પ્રભુપાદજી કહે છે કે આ જે પર્પઝ છે તે મારા ડિવોશનલ એક્સટેસી છે. ધીસ ભક્તિ વેદાંત પર્પઝ આર માય ડિવોશનલ એક્સટેસી. એટલે પ્રભુપાદજી કહે છે મારા હૃદયના ઉદ્ગારો છે. પોતે કંઈ પણ પ્રભુપાદજીએ લખ્યું નથી, ભગવાને સ્વયં આવીને એમની પાસે તાત્પર્ય લખાવ્યા છે. તો આ જે પણ પ્રભુપાદજી બોલે છે, ગુરુ મહારાજ બોલે છે, તેને આપણે ગંભીરતાપૂર્વક ગ્રહણ કરવું જોઈએ. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ભગવાન અને એના પ્રતિનિધિની દોરવણી મુજબ આપણે કૃષ્ણ ભાવના પરાયણ થઈને કાર્ય કરીએ તો બધું પવિત્ર બની જાય છે. તો આપણે જોઈએ છે કે આપણા શિક્ષા ગુરુ છે રાધેશ પ્રભુ, તો તેજી પણ આપણે આજ્ઞા આપે છે તો તેમનું આપણે ગંભીરતાપૂર્વક પાલન કરવું જોઈએ. તેવા ઘણા મેં હમણાં થોડા સમયમાં જ ઘણા એક્ઝામ્પલ જોયા કે જે રાધેશ પ્રભુને એકદમ લોકો કેટલું માન આપે છે. એક તો હમણાં થોડા સમય પહેલાં એક ભક્ત, નામ નહીં કહેવા, તે ચૈતન્ય ચરિતામૃતના મને બતાવ્યું કે એમાં વર્ણન છે કે શિક્ષા ગુરુ જે છે તે પણ એક ભગવાનના જ પ્રતિનિધિ છે. તો એમને પણ આપણે એટલું જ માન આપવું જોઈએ કે જેટલું આપણે ભગવાનને માન આપીએ છીએ. તો ઘણીવાર એવું થાય કે આપણી સાથે રાધેશ પ્રભુ હંમેશા રહી છે, તો આપણે ઓવર ફેમિલિયરિટી થઈ જાય, તો આપણે એમનું જે માન છે કે એમના પ્રત્યે જે આપણો ભાવ છે તેની અંદર શિથિલતા આવી જાય. પરંતુ જોવું જોઈએ કે પ્રભુજી આટલા વર્ષોથી ભક્તિમાં છે અને બધાને માર્ગદર્શન આપી રહ્યા છે, તો એમનું જે આજ્ઞા છે તેને આપણે દ્રઢતાપૂર્વક પાલન કરવું જોઈએ. પછી બીજું જે છે, હમણાં યાત્રા પર ગયેલા ત્યારે મને એક ભક્તે કીધું કે આ પ્રભુ આપણે મોડાસામાં ગયા, તો મોડાસામાં પણ જે પેલા ભક્ત હતા મંદિરના મનુ કૃષ્ણ પ્રભુ, તો તે જ્યારે બોલતા હતા તો તેમને પણ રાધેશ પ્રભુ પ્રત્યે કેટલું માન છે. તો આપણે જ્યારે બીજાના મુખેથી રાધેશ પ્રભુની પ્રશંસા સાંભળીએ ત્યારે આપણે ખબર પડે છે કે યસ, કે રાધેશ પ્રભુનું કેટલું આપણે માન છે તેમને આપણે સમજવું જોઈએ. પછી બીજા એક ભક્ત મને કહેતા હતા કે જ્યારે પણ રાધેશ પ્રભુ લેક્ચર આપે છે તો દરેકે ધ્યાનપૂર્વક સાંભળવું જોઈએ ને એનું શ્રવણ કરવું જોઈએ. કારણ કે જે રાધેશ પ્રભુ બોલી રહ્યા છે તે જ મેસેજ જે છે તે જ સેમ ગુરુ મહારાજનો મેસેજ છે, ને ગુરુ મહારાજનો જે મેસેજ છે તે જ સેમ પ્રભુપાદજીનો મેસેજ છે, ને પ્રભુપાદજીનો જે મેસેજ છે તે જ સેમ કૃષ્ણનો મેસેજ છે. તો આપણે આને ગંભીરતાપૂર્વક ગ્રહણ કરવું જોઈએ. જ્યારે દીક્ષા થઈ જાય છે કોઈ ભક્તની ગુરુ મહારાજ પાસેથી, તો નવદીક્ષિત ભક્ત જાય છે ગુરુ મહારાજ પાસે, તો એક કહે છે ગુરુ મહારાજને કે શું આજ્ઞા છે, ત્યારે પરમ પૂજ્ય ભક્તિ વિકાસ મહારાજ, ગુરુ મહારાજ એમ કહે છે કે આદેશ તો રાધેશ. તો ગુરુ મહારાજને પણ આપણા શિક્ષા ગુરુની અંદર આટલો વિશ્વાસ છે કે રાધેશ પ્રભુ જે આજ્ઞા આપશે તેનું પાલન કરશે તો એના જીવનની અંદર ભક્તિમાં પ્રગતિ થશે. તો આપણે આને ગંભીરતાપૂર્વક લેવું જોઈએ, કારણ કે ગુરુ મહારાજને રાધેશ પ્રભુ પર સંપૂર્ણ વિશ્વાસ છે કે આ એક મારા એક પ્રતિનિધિ તરીકે ભક્ત છે, તો એ જે પણ આજ્ઞા આપશે તો તે એના ગુરુ મહારાજના શિષ્યના અલ્ટિમેટ પ્રગતિ માટે બહુ લાભદાયક છે. તો આમાં લખેલું છે ભગવાન અને તેમના પ્રતિનિધિને દોરેલું છે. કોઈ પણ આપણે સેવા કરીએ છીએ, કંઈ પણ કાર્ય કરીએ તો ભગવાન અને ભગવાનના પ્રતિનિધિની દોરવણી મુજબ, શાસ્ત્રોની આજ્ઞા મુજબ કરીશું તો આપણું જીવન બધું જ પવિત્ર બની જાય છે. આપણે આપણા જીવનની અંદર આનંદમ બુદ્ધિવંતમ જે આપણે બ્લિસફુલ અનુભવ કરી શકે છે કૃષ્ણ ભાવના મૂર્તનો. નહીં તો મિકેનિકલી જ સેવા કરીશું ને પછી આવી રીતના કોઈનું આજ્ઞા પાલન કર્યા વગર સેવા કરીશું
તો ભલે સેવા થઈ જશે, પરંતુ જે અંદર જે રસ છે જે સેવાનો તે આપણે મળશે નહીં. તો આપણે આ ધ્યાન રાખવું જોઈએ. તે જ આપણે ભગવદ્ ગીતા અને ભાગવતમ શીખવે છે. એમાં લખેલું છે કે મારી આજ્ઞાનું યોગ્ય રીતે પાલન કરવાથી શુદ્ધ હૃદયવાળા થઈને. આપણું હૃદય ક્યારે શુદ્ધ થશે? જ્યારે આપણે ભગવાનની અને ભગવાનના પ્રતિનિધિની આજ્ઞાનું પાલન કરીશું અને એમના જે માર્ગદર્શન છે તેના મુજબ ચાલીશું, તો આપણું હૃદય ધીરે ધીરે જે અનર્થો છે તેમાંથી શુદ્ધ થશે. તો આ જ એક પ્રોસેસ છે કે ભગવાન અને ભગવાનના ભક્તોના માર્ગદર્શન મુજબ ચાલવું અને એના મુજબ ભક્તિ કરવી. ને જે પણ આપણે કંઈ કરીએ છીએ તો તેને ભગવાન પ્રત્યે સમર્પિત કરવું, તો જ આપણે ભક્તિમાં પ્રગતિ કરી શકીશું અને આપણું જીવન પવિત્ર થશે. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શીલ પ્રભુપાદ કી જય. વાંછા કલ્પતરુભ્યસ્ય કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો